નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 11માં અકાઉન્ટ વિષયમાં સેક્શન એફમાં વાર્ષિક હિસાબનો દાખલા નંબર 5. અગાઉના વિડીયોમાં 1 થી 4 દાખલા આપણે જોઈ લીધા છે. આજે 5માની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ જે પ્રમાણે આપણે દાખલા ગણવાની પદ્ધતિ છે એ પ્રમાણે સૌ પહેલાં શું કરવાનું, તો કે હવાલા જે હોય એ કાચા સરવૈયાની જે બાબતોને અસર કરતા હોય આપણે ટીક કરવાના. અહીંયા આપણને માહિતી આપી છે કે અભિષેકના 31/3/15ના રોજના કાચા સરવૈયા અને વધારાની વિગત પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો પહેલાં આપણે હવાલા વાંચીશું અને એ હવાલા કાચા સરવૈયામાં જે અસર કરતા હોય તે આપણે ટીક કરવાના. બોલો, પહેલો હવાલો શેને લગતો છે? તો કે આખર સ્ટોક 2,01,000 છે અને એમાં શું સમાયેલો છે? સ્ટેશનરી સ્ટોક 1,000નો સમાયેલો છે. બરોબર. હવે આખર સ્ટોકમાં સ્ટેશનરીની વાત જોવા મળે છે, તો અહીંયા આપણે દાખલામાં જે સ્ટેશનરી ખર્ચ, જો સ્ટેશનરી અને છપામણી દેખાય તે આપણે ટીક કરીશું. બરોબર. પછી બીજો હવાલો, 10,000નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. એનો મતલબ વેચાણ નોંધવાનું હતું પણ રહી ગયું છે, અને એ વેચાણ પાછું કેવું છે? ઉધાર. તો વેચાણમાં નોંધવું પડશે, તો વેચાણને અસર કરશે, અને વેચાણને અસર કરે તો સાથે સાથે વેચાણનો સંબંધ કોની સાથે છે? તો કે દેવાદાર જોડે. તો દેવાદારમાં પણ આપણે ટીક કરવાનું. ત્યારબાદ વાહનો 31/12/14ના રોજ ખરીદવામાં આવ્યા હતા, તેની ભંગાર કિંમત 10,000 છે અને તેનું આયુષ્ય 5 વર્ષ છે. મિત્રો, આ માહિતી શેના માટે આપે કે ભાઈ ક્યારે ખરીદવામાં આવ્યા હતા, એની ભંગાર કિંમત કેટલી છે અને એનું આયુષ્યનું વર્ષ? તો કે આ ઘસારો ગણવા માટે આવી માહિતી આપી હોય. ઘસારો ગણવાનું સૂત્ર છે કે પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભાગ્યા આયુષ્યના વર્ષો. તો આ માહિતી આપણને વાહનો પર ઘસારો ગણવા આપી છે, તો આ વાહનો છે તે આપણે ટીક કરી દેવાનું. ચોથો હવાલો શેને લગતો છે? કે મકાન પર 10% ઘસારો ગણો, યંત્ર પર 15% ઘસારો ગણો. તો મકાન અને યંત્રોની માહિતી જોવા મળે છે, તો આપણે યંત્રો આ રહ્યા અને મકાનમાં ટીક કરીશું આ રહ્યા. મકાન 2 મકાન આપ્યા છે, જો એક જૂનું છે ને એક બીજું એક નવો વધારો કર્યો છે મકાનમાં, તો બંનેમાં ટીક કરી દેવાનું. 5મો હવાલો, 5,000ના ફર્નિચરની ખરીદી ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ છે. બરોબર. હતું ફર્નિચર ખરીદ્યું, મિલકત ખરીદ્યું, તો મિલકત ખરીદો તો મિલકત તરીકે એને દર્શાવવું પડે, પણ આપણે ભૂલથી એની એન્ટ્રી ક્યાં આપી દીધી? ખરીદ ખાતામાં આપી દીધી. તો આ ખરીદ ખાતું જે છે એમાંથી આપણે એ કિંમત શું કરવી પડે? માઇનસ કરવી પડે. અને ફર્નિચર છે એમાં શું કરવી પડશે? પ્લસ, કેમ કે ફર્નિચરની ખરીદી છે, માલની ખરીદી નથી. માલની ખરીદી કરી હોય તો ખરીદીમાં લખાય, પણ મિલકતની ખરીદી કરી હોય તો જે તે મિલકતમાં તમારે પ્લસ થાય. કાં તો મિલકત જૂની ના આપી હોય તો મિલકત લેણા બાજુ આ મિલકત તરીકે દર્શાવવું પડે. અને આ ફર્નિચર પર ઘસારો ગણવાનો કીધો છે, એટલે ફર્નિચરમાં ટીક થશે. 6થો હવાલો, મૂડી પર 6% વ્યાજ આપવાનું છે, તો મૂડીમાં ટીક કરી દઈશું. એના પછી 7મો હવાલો શેને લગતો છે? કે વર્ષની શરૂઆતમાં જાહેરાત ઝુંબેશ માટે થયેલ ખર્ચ જાહેરાત ઉપલક ખાતે લઈ ગયા છે. તો જાહેરાત ઉપલક ખાતાની માહિતી જોવા મળે છે, તો આ જાહેરાત ઉપલક ખાતામાં શું કરી દેવાનું? ટીક કરી દેવાનું. દરેક હવાલા ટીક થઈ ગયા બાદ આપણે કાચા સરવૈયામાંથી એન્ટ્રી શરૂ કરી એક પછી એક. જો અગાઉના લેક્ચરમાં પણ મેં કીધું કે દાખલો ગણવાની તમને તો જ વધારે ખ્યાલ આવશે જો તમે મારી સાથે અકાઉન્ટ બનાવી દીધા હોય, જેમ કે વેપાર ખાતું, નફા નુકસાન અને પાકું સરવૈયું. અને સાથે સાથે આપણે હું અહીંયા સોલ્વ કરાવું એ પ્રમાણે તમે તમારા ચોપડામાં સોલ્વ કરશો તો એનાથી તમને વધારે સમજ પડશે અને યાદ રાખવામાં કોઈ સમસ્યા નહીં આવે. તો શરૂઆત કરીએ. પહેલું જ નામ આપ્યું છે મૂડી. કેટલી આપી છે? 5,40,000. ક્યાં લખાશે? તો કે મૂડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય. તો અહીંયા આપણે લખીશું મૂડી 5,40,000. એના પછી આપ્યો છે ઉપાડ 24,000. તો આપણને ખબર છે કે ઉપાડની એન્ટ્રી ક્યાં થાય? તો કે મૂડીમાંથી ઉપાડ શું થાય? માઇનસ. તો 3-4 લાઈન છોડીને માઇનસ કરવાનો. ઉપાડ કેટલો? 24,000. એના પછી શરૂઆતનો સ્ટોક. બોલો, શરૂઆતનો સ્ટોક ક્યાં લખાશે? તો કે વેપાર ખાતાનું પહેલું જ નામ. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાય શરૂઆતનો સ્ટોક, અને એ છે 40,000 રૂપિયા. એના પછી ખરીદી. ખરીદી પણ ક્યાં લખાશે? વેપાર ખાતામાં ઉધાર બાજુ, પણ હવાલો રહેલો છે એટલે આપણે એની રકમ 3 લાખ રૂપિયા અંદર લખીશું. એના પછી વેચાણ. 5 લાખ આપ્યું છે, તો વેચાણ ક્યાં લખાય? તો કે વેપાર ખાતામાં જમા બાજુ 5 લાખ. માલ પરત. જો અહીંયા સામે 2 રકમ આપી છે,
એક 30,000 અને બીજી 40,000, એટલે બે પરત હોય, એક ખરીદ પરત હોય અને એક વેચાણ પરત હોય. તો ઉધાર હોય વેચાણ પરત હોય, જમા હોય ખરીદ પરત હોય. બરોબર. તો ઉધાર હોય શું હોય? વેચાણ પરત. તો એ વેચાણમાંથી માઇનસ થાય. કેટલું છે? તો કે 30,000. તો અંદર કેટલા વધશે? 4,70,000. અને જમા છે એ ખરીદ પરત છે, ખરીદીમાંથી માઇનસ થાય 50,000. એટલે હવે તો આપણી ખરીદી કેટલી કહેવાય? 2,50,000. એના પછીનું નામ પગાર. પગાર ધંધાનો ખર્ચ છે, એટલે નફા નુકસાન ખાતામાં આપણે ઉધાર બાજુ લખીશું કે પગાર 1,44,000. એના પછી ઓડિટ ફી, એ પણ ધંધાનો ખર્ચ છે, તો એ પણ અહીંયા જ લખાશે. ઓડિટ ફી 15,000. ભાડું, કરવેરો અને વીમો, આ પણ ધંધાનો ખર્ચ છે, અહીંયા જ લખાશે. નફા નુકસાનમાં ઉધાર, કરવેરો અને વીમો 20,000 રૂપિયા. સ્ટેશનરી અને છપામણી, એ પણ ધંધાનો ખર્ચ છે, એટલે નફા નુકસાનમાં ઉધાર જ લખાશે. પણ હવાલો રહેલો છે એટલે એની રકમ આપણે અંદરની બાજુ લખીશું 5,000. એના પછી આવે છે ચૂકવવાનો બાકી પગાર. હવે ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય કે આ પગાર લખ્યો ને એમાં પ્લસ કરી દેતા હોય, પણ આ હવાલો નથી. આ ક્યાં આપેલી છે માહિતી? કાચા સરવૈયામાં આપી છે. હવાલામાં એન્ટ્રી હવાલો આપ્યો હોય તો એની બે અસર થાય, પરંતુ આ માહિતી આપણને કાચા સરવૈયામાં આપી છે, એટલે ચૂકવવાનો બાકી પગાર એ ધંધાનું દેવું કહેવાય. એટલે આપણે એની એન્ટ્રી મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં આપીશું. ચૂકવવાનો બાકી પગાર 12,000 રૂપિયા. એના પછી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. જો ચૂકવવાનું બાકી કે તો દેવું કહેવાય, પણ આપણે અગાઉથી કોઈ રકમ ચૂકવીએ તો આપણું લેણું કહેવાય. હવે આમાં ભૂલ નથી કરવાની કે વીમા પ્રીમિયમમાંથી માઇનસ નથી કરી દેવાના. બરોબર. આ કાચા સરવૈયામાં આપેલી વિગત છે, એટલે એની એક જ અસર થાય ને થશે મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ જો ચૂકવવાનું બાકી તો દેવું હતું એટલે મૂડી દેવા બાજુ, પણ આપણે અગાઉથી ચૂકવીએ તમારે મિલકત લેણા બાજુ લખવું પડે, લેણું કહેવાય. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલો રૂપિયા? તો કે 2,000. એના પછી આવક માલ ગાડા ભાડું, માલને લગતો ખર્ચો છે, એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખીશું. આવક માલ ગાડા ભાડું 3,000 રૂપિયા. એના પછી કમિશન, પણ આ કમિશન કઈ બાજુ આપ્યું છે? જમા બાજુ આપ્યું છે. એનો મતલબ કે ચૂકવેલું નહીં, મળેલું કમિશન જે આપણી આવક છે. અને આવક ક્યાં લખાશે? નફા નુકસાન ખાતામાં જમા બાજુ. કમિશન 3,000 રૂપિયા. એના પછી દેવાદારો અને લેણદારો તો લખાઈ ગયા, તો કે પાકા સરવૈયામાં લખાય. હવે દેવાદારની બાકી ઉધાર હોય, જેમની પાસેથી આપણે પૈસા લેવાના છે, એટલે લેણું છે, એટલે દેવાદારની બાકી ઉધાર હોય, જ્યારે લેણદારની બાકી શું હોય? જમા. તો ₹1,00,000 છે શેના છે? દેવાદારના. તો એ મિલકત લેણા બાજુ કે દેવાદાર હવાલો છે એટલે અંદર લખીશું. બરોબર. અને લેણદાર મૂડી દેવા બાજુ કે જેમને આપણે પૈસા આપવાના બાકી હોય 80,000 રૂપિયા. એના પછી છે મકાન. મકાન મિલકત છે, તો મિલકત લેણા બાજુ કે મકાન આપ્યું છે 2,00,000 રૂપિયાનું. એના પછી મકાનમાં વધારો કર્યો છે, એટલે કે 2,00,000નું તો હતું જ, બીજો વધાર્યું. અને ક્યારે વધાર્યું? તો કે 31/12/14 વધાર્યું. કેટલાનું? 50,000નું. એટલે હવે મકાન કેટલાનું થઈ જાય? 2,50,000. હવાલો છે એટલે કિંમત અંદર. યંત્રો પણ ધંધાની મિલકત છે, એટલે મિલકત લેણા બાજુ જ. હવાલો છે એટલે એની રકમ પણ આપણે ₹1,00,000 અંદર લખીશું. વાહનો પણ ધંધાની મિલકત છે, તો એ પણ મિલકત લેણા બાજુ. એમાં પણ હવાલો છે એટલે એના 50,000 રૂપિયા આપણે અંદર લખીશું. હુંડીમાં જો સામે બે રકમ આપ્યું, એટલે એક લેણી ઊંડી હોય, એક દેવી ઊંડી. લેણી ઊંડી આપણું લેણું છે, પૈસા લેવાનો એ ઉધાર હોય. દેવી ઊંડી એ દેવું છે એટલે એના પૈસા જમા હોય. તો ઉધારવાળી રકમ હશે લેણી ઊંડીની કેટલી?
તો કે 10,000. જ્યારે જમાવાળા 15,000 છે એ શેના છે? દેવી ઊંડી, તો એ મૂડી દે આ બાજુ લખાય. એના પછી ડિવિડન્ડ. ડિવિડન્ડ આપણી આવક કહેવાય. જમા બાજુ આપી છે 4,000. આવક ક્યાં લખીશું? નફા નુકસાન ખાતામાં. જમા બાજુ ડિવિડન્ડ આપ્યું છે 4,000. એના પછી એબીસી કંપનીના શેરમાં રોકાણ. મેં અગાઉ પણ કીધું, જ્યારે પણ રોકાણ શબ્દ દેખાય એટલે મિલકત કહેવાય. એટલે મિલકત લેણા બાજુ લખવાનું પાકા સરવૈયામાં કે એબીસી કંપનીના શેરમાં રોકાણ કર્યું. અને કેટલાનું કર્યું? તો કે 40,000. એના પછી જાહેરાત ઉપલબ્ધ ખાતું. જાહેરાત ઉપલબ્ધ ખાતું એ લખાશે મિલકત લેણા બાજુ, પણ હવાલો છે એટલે આપણે એની રકમ લખીશું અંદર 15,000. એના પછી ફર્નિચર ધંધાની મિલકત છે 5,000, હવાલો છે એટલે એ રકમ પણ અંદર લખીશું. ફર્નિચર 5,000 મિલકત લેણા બાજુ. મરામત ખર્ચ ધંધાનો ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. કેટલો આપ્યો છે? 12,000. એના પછી વીજળી ખર્ચ, એ પણ ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 28,000. બોનસ, હવે બોનસ જો ઉધાર બાજુ આપ્યું છે એટલે મળ્યું નથી, આપણે ચૂકવેલું છે. મળ્યું હોત તો એ આવક હોત અને આવક જમા હોય, પણ આ ઉધાર છે એટલે આ ખર્ચ છે એટલે આપણે ઉધાર બાજુ લખવાનું નફા નુકસાનમાં ખર્ચ તરીકે 12,000. વટાવ, વટાવ પાછા બે આપ્યા છે, ઉધાર અને જમા. તો ઉધાર હોય આપેલ વટાવ હોય, જમા હોય મળેલ વટાવ હોય. આપેલ વટાવ નુકસાન કહેવાય એટલે નફા નુકસાનમાં ઉધાર બાજુ. આપેલ વટાવ 5,000. જ્યારે મળેલ વટાવ ફાયદો કહેવાય તો એ જમા બાજુ. મળેલ વટાવ 6,000. આટલી વિગત પૂરી થાય પછી આપણે હવાલાની શરૂઆત કરવાની. જો હવે દરેક હવાલા આના ખૂબ જ અગત્યના છે, થોડી ગણતરી તમારે સમજવી પડશે ને એની ગણતરી મેં અહીંયા કરેલી જ છે. એક પછી એક દરેક હવાલાની ગણતરી તમને સમજાવું. પહેલો જ હવાલો છે આખર સ્ટોકને લગતો. તો જો અહીંયા આખર સ્ટોકને લગતો હવાલાની મેં ગણતરી કરી છે ને સમજીએ. જો પહેલા માહિતી શું આપી સમજી લો કે આખર સ્ટોક 2,01,000 છે. તો જો મેં અહીંયા લખ્યો આખર સ્ટોક કેટલાનો? 2,01,000. પણ એમાંથી સ્ટેશનરીનો સ્ટોક કેટલાનો છે? 1,000. તો આમાંથી જે આખર સ્ટોકમાંથી જે સ્ટેશનરીનો સ્ટોક છે ને તમારે માઇનસ કરી દેવાનો. એટલે આપણો માલનો સ્ટોક કેટલાનો કહેવાય? 2,00,000. તો અહીંયાથી 1,000 માઇનસ કરે શેના છે? તો કે સ્ટેશનરી સ્ટોકના. તો એની પહેલા એન્ટ્રી આપી દેવાની. ક્યાં આપવાની? તો કે એક આ સ્ટેશનરીનો જે આખરનો સ્ટોક હોય સ્ટેશનરી ખર્ચમાંથી માઇનસ થાય, અને બીજો સ્ટોક એ મિલકત છે એટલે મિલકત લેણા બાજુ. તો સૌ પ્રથમ આ 1,000ની એન્ટ્રી આપણે સ્ટેશનરી ખર્ચમાંથી માઇનસ કરી દેવાની, અને સ્ટેશનરી ખર્ચ આપણે નફા નુકસાનમાં જોવા લખ્યો એમાંથી માઇનસ કરવાનું. આખર સ્ટોક 1,000 એટલે બહાર જશે 4,000. અને આ સ્ટોકની બીજી એન્ટ્રી ક્યાં? તો કે મિલકત લેણા બાજુ. તો અહીંયા આપણે લખી દઈશું સ્ટેશનરી સ્ટોક ધંધામાં કેટલાનો પડ્યો છે? 1,000નો. બરોબર, એટલે સ્ટેશનરી સ્ટોકનું કામ અહીંયા પૂરું. હવે વાત રહી આ 2,00,000ના સ્ટોકની. આની શું માહિતી આપી છે જોઈએ કે માલના સ્ટોક પૈકી, માલનો સ્ટોક એટલે 2,00,000નો સ્ટોક, એમાંથી 20,000નો માલની બજાર કિંમત 20% ઓછી છે. જો આ 2,00,000નો જે સ્ટોક છે ને એમાંથી 20,000નો સ્ટોક એની કિંમત કેટલી ઓછી છે? 20% ઓછી છે. તો આ 20,000માંથી 20% ઓછી કરી દેવાની. તો 20,000ના 20% એટલે 4,000. તો એ સ્ટોકની કિંમત કેટલી થઈ? 16,000. વધારવાના કે તો વધારવાના નહીં, પણ ઓછી કરવાના કે તો ઓછા કરી દેવાના. તો આ 20,000ના માલની કિંમત આવી 16,000. બરોબર, આટલી માહિતી આપી. તો જો 2,00,000માંથી 20,000ના સ્ટોકની માહિતી આપી દીધી તો બાકીનો કેટલો સ્ટોક વધ્યો? આમાંથી 20,000 માઇનસ કરો તો કે 1,80,000. એના વિશે કોઈ માહિતી નથી. તો એની કિંમત એટલી ને એટલી જ ગણવાની. તો આ પહેલો જે સ્ટોક હતો એની કિંમત આવી 16,000, અને બીજો જે વધેલો છે એની 1,80,000. તો આ બંનેનો સરવાળો કરી દેવાનો. 1,80,000 વત્તા 16,000 એટલે આપણો આખર સ્ટોક કેટલાનો થાય? 1,96,000. અને આખર સ્ટોકની બે એન્ટ્રી ક્યાં? તો કે એક વેપાર ખાતામાં જમા બાજુ, $1,96,000, અને બીજું સ્ટોક મિલકત છે એટલે મિલકત લેણા બાજુ લખીશું. આખર સ્ટોક 1,96,000.
ત્યાર પછી બીજો હવાલો, 10,000નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે તો નોંધી કાઢવાનું. કેટલાનું વેચાણ નોંધવાનું બાકી છે? 10,000. તો વેચાણમાં પ્લસ કરવાનું કે પ્લસ વેપાર ખાતામાં નોંધવાનું બાકી વેચાણ કેટલું? 10,000. તો હવે વેચાણ કેટલાનું થઈ જાય? 4,80,000. અને ઉધાર વેચાણ છે, આપણે માલ ઉધાર વેચો તો એટલે આપણા દેવાદારમાં શું થાય? પ્લસ થાય. એટલે આપણા દેવાદાર વધે. તો દેવાદારમાં પ્લસ, પાકા સરવૈયામાં નોંધવાનું બાકી વેચાણ 10,000 એટલે 12 જશે 1,10,000. એના પછી હવાલો નંબર 3. જો આની ગણતરી પણ સમજવી પડશે, જેની ગણતરી જો અમે અહીંયા કરેલી જ છે કે વાહનો 31/12/14 રોજ ખરીદવામાં આવ્યા હતા. બરોબર. હવે પહેલા તમને કહી દો કે વાહનોની કિંમત છે કેટલી, તો જો આપણને અહીંયા આપી હતી 50,000 અને એ જ આપણે અહીંયા લખી છે 50,000. બરોબર. એટલે 50,000ના વાહનો છે, પણ એ ક્યારે ખરીદવામાં આવ્યા હતા? તો કે 31/12/14 રોજ. અને એની ભંગાર કિંમત કેટલી છે? 10,000. અને એનું અપેક્ષિત આયુષ્ય છે 5 વર્ષ. જો હવે અહીંયા તમને ઘસારો ગણવાની હિન્ટ આપી છે, પણ ટકા નહીં આપ્યા. તો ઘસારો ગણવા માટે જો જેમ આમાં કેવું કીધું છે કે મકાન પર 10% ઘસારો, એમ આમાં ઘસારાના ટકા નહીં આપ્યા, પણ અન્ય માહિતી આપી છે. તો પણ આપણે ઘસારો શોધી શકીએ. કેવી રીતે? કેમ કે ઘસારાનું એક સૂત્ર શું છે કે પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભાગ્યા આયુષ્યના વર્ષો. તો જો પડતર કિંમત છે આપણી પાસે કે ભાઈ વાહન કેટલામાં પડ્યું હતું? આપણને 50,000. ભંગાર કિંમત આપી છે કેટલી? 10,000. અને એનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે? 5 વર્ષ. એટલે 50માંથી 10,000 જાય એટલે 40,000. 40,000 ભાગ્યા 5 કરો એટલે 8,000 રૂપિયાનો ઘસારો થાય. પણ યાદ રાખવાનું, આ ઘસારો આખા વર્ષનો છે. તમે યંત્ર ક્યારે ખરીદ્યું હતું? સોરી, વાહન ક્યારે ખરીદ્યું હતું? 31/12. અને આપણું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3. તો આ યંત્ર પર માત્ર અહીંયાથી અહીંયા સુધીના સમયનો જ ઘસારો લાગે. તો જો 12મો મહિનો તો પૂરો થઈ ગયો, એટલે પહેલા મહિનાથી શરૂઆત કરીએ અને ત્રીજા સુધી કેટલા મહિના થાય? તો કે પહેલો, બીજો અને ત્રીજો. એનો મતલબ આના ઉપર 3 મહિનાનો જ ઘસારો લાગે. તો આ આખા વર્ષનો જે 8,000 ઘસારો આવે એના ગુણ્યા 3/12 કરવાનું. તો તમારો ઘસારો કેટલો થઈ જાય વાહનોનો? 2,000. વાહનોમાંથી માઇનસ ઘસારો 2,000 એટલે 12 જશે 48,000. અને ઘસારાની બીજી એન્ટ્રી ક્યાં? તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. એમાં પહેલો ઘસારો કોનો ગણ્યો? તો કે વાહનો, જેનો આવ્યો 2,000. એના પછીનો હવાલો, મકાન પર 10% ઘસારો ગણો. હવે જો અહીંયા મકાન 2 આપ્યા છે, એક 2 લાખનું અને એક બીજું તમે નવું વધાર્યું ક્યારે? 31/12/14 રોજ. તો એની ગણતરી પણ મેં અહીંયા સમજાવી છે. હવે ધ્યાનથી સમજજો. મકાન આપણી પાસે જો 2 લાખનું તો હતું જ, એના પછી આપણે નવું કેટલું વધાર્યું? 50,000નું. એટલે 2 લાખ વત્તા 50 એટલે ટોટલ મકાન અત્યારે કેટલું છે ધંધામાં? 2,50,000. હવે આમાં માહિતી શું આપી છે? જુઓ કે મકાન પર 10% ઘસારો ગણવાનો કીધો. તો અહીંયા મકાનના તમારે 2 ભાગ પાડવા પડે. કેમ કે એક મકાન જે 2 લાખનું છે વર્ષની સ્ટાર્ટિંગથી હતું, અને બાકીનું 50,000 તમે વધાર્યું કરી પડે. તો કઈ તારીખે? 31/12. તો જે સ્ટાર્ટિંગથી હતું એના ઉપર આખા વર્ષનો ઘસારો ગણ્યો. બરોબર. તો કેટલા ટકા ઘસારો કીધો? 10%. તો 2 લાખના 10% કરો એટલે 20,000 આવે. પણ બાકીનું 50,000 છે એના ઉપર 10% તો લગાવવાના જ, એટલે કેટલો ઘસારો આવે? 5,000. પણ આ આખા વર્ષનો ઘસારો થયો. પણ આ 50,000નું મકાન છે આપણે સ્ટાર્ટિંગથી નથી ખરીદ્યું, તો ક્યારે ખરીદ્યું હતું? 31/12. એટલે કે 12મો મહિનો પૂરો થઈ ગયો પછી. એટલે આના ઉપર તો માત્ર કેટલા મહિનાનો ઘસારો લગાય? તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. માર્ચમાં તો વર્ષ પૂરું થઈ જાય. એટલે આના ઉપર માત્ર 3 મહિનાનો ઘસારો લાગ્યો. આ મકાન ઉપર આખા વર્ષનું, જ્યારે આના ઉપર માત્ર 3 મહિનાનો. તો 5,000ના 3/12 કરો એટલે કેટલો ઘસારો આવે? 1250. તો 2 મકાનનો ઘસારો છે એનો સરવાળો કરતો કે આનો 20, આનો 1250, એટલે ટોટલ ઘસારો કેટલો થાય? 21,250. તો આ મકાનનો ઘસારો એમાંથી માઇનસ કરીશું. મકાન આપણે લખ્યું આ રહ્યું, એમાંથી માઇનસ કરીશું ઘસારો 21,250. અને 21,250 માઇનસ કરો એટલે રકમ આવશે 2,28,750. 12 કેટલા જશે? 2,28,750. અને ઘસારાની બીજી એન્ટ્રી ફરીથી નફા નુકસાનમાં ઉધાર બાજુ, મકાનનો ઘસારો 21,750. સોરી 250.
21,250 એટલે 12 જાય 2 28,750. ઓકે. એના પછીની માહિતી, યંત્ર પર 15% ઘસારો ગણો. તો જો યંત્રો આ રહ્યા, યંત્રમાં એવી કોઈ માથાકૂટ નથી, એક જ યંત્ર છે 1 લાખનું, એના 15% લગાવી દેવાના. તો 1 લાખના 15% કરો એટલે 15,000 આવે. 15,000 ઘસારો માઇનસ કરો એટલે બહાર જશે 85,000. ફરીથી આ ઘસારાની બીજી એન્ટ્રી ક્યાં? નફા નુકસાનમાં ઉધાર બાજુ 15,000. એના પછીનો હવાલો, 5,000ના ફર્નિચરની ખરીદી ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ છે. તો પહેલાં તો આ ભૂલ સુધારો કે ફર્નિચર ખરીદ્યું હતું 5,000નું, પણ ભૂલથી લખાઈ ક્યાં ગયું છે? ખરીદીમાં. તો ખરીદીમાંથી માઇનસ કર દો. માઇનસ ભૂલથી નોંધેલ ફર્નિચર. તો આમાંથી 5,000 માઇનસ કરો એટલે હવે ખરીદી કેટલાની થઈ જાય? 2,45,000ની. અને ખરેખર આની એન્ટ્રી ક્યાં થવી જોઈએ? તો કે ફર્નિચરમાં લખવા જોઈએ. તો જો આપણે ફર્નિચર આ લખ્યું હોય એમાં પ્લસ કરવાનું કે નવી ખરીદી કરી 5,000નું, એટલે હવે ફર્નિચર કેટલાનું થાય? 10,000નું. બરોબર. અને હવે પાછું આગળ શું કીધું છે કે ફર્નિચર ક્યારે ખરીદવામાં આવ્યું હતું? 1/10/14ના રોજ, અને એના ઉપર 10% ઘસારો ગણો. એટલે જો તમારી પાસે 2 ફર્નિચર થયા, એક જે 5,000 આપ્યું હતું એ, અને બીજું આપણે આ 5,000નું નવું ખરીદ્યું. ક્યારે ખરીદ્યું? 1/10/14. એટલે ટોટલ તમારી પાસે ફર્નિચર કેટલાનું થયું? 10,000નું. અને આ 10,000ના ફર્નિચર પર ઘસારો ગણવાની છે. તો અહીંયા લખ્યું છે મેં, જોવા રહ્યું, ફર્નિચર 10,000નું, એક જૂનું જે વર્ષની સ્ટાર્ટિંગથી હતું, અને નવું જે ખરીદ્યું એ ક્યારે ખરીદ્યું? 1/10. અને એના ઉપર ફર્નિચર પર જો કેટલા ટકા ઘસારો કીધો? 10%. તો જે જૂનું હતું એ તો વર્ષની સ્ટાર્ટિંગથી હતું, એના ઉપર તો આખા વર્ષનો ટકા લાગે, આખા વર્ષનો ઘસારો ગણે. તો 5,000ના 10% એટલે 500. આમાં 5,000ના 10% તો કરવાના, 500 આવશે, પણ આખા વર્ષનો ઘસારો નહીં લેવાનો. આ ફર્નિચર તો ક્યારે આવ્યું? 10મા મહિનામાં. તો 10મા મહિનાથી ગણો તો 10, 11, 12, 1, 2, 3 કેટલા મહિના થાય? 6. તો ગુણ્યા 6/12. એટલે આનો ઘસારો કેટલો થાય? 250 અને આનો 500. તો આ બેનનો સરવાળો કરો, 750 રૂપિયા ફર્નિચરનો ઘસારો થાય. તો ફર્નિચરમાંથી શું કરવાના? 750 માઇનસ ઘસારો 750 એટલે બહાર જશે 9,250. અને ઘસારાની બીજી એન્ટ્રી, નફા નુકસાનમાં ઉધાર શેનો ઘસારો? તો કે ફર્નિચરનો 750. એની પછી માહિતી આપે છે કે મૂડી પર 6% વ્યાજ આપવાનું છે. તો જો તમને મૂડી બતાવું, આપણી મૂડી કેટલી છે? 5,40,000. પણ હવે નવી વિગત શું આપી છે કે એમાંથી 1 લાખની વધારાની મૂડી તો ક્યારે લાવ્યા હતા? 1/1/15ના રોજ લાવ્યા હતા. એટલે કે આપી હતી ભલે 5,40,000ની, બરોબર, પણ એમાંથી 1 લાખની જે મૂડી છે એ તો 1/1/15ના રોજ લાવવામાં આવી હતી. તો જો હવે, અને એના ઉપર પાછું કેટલું વ્યાજ આપવાનું છે? 6%. તો જો આની ગણતરી સમજજો. આ રહી મૂડી. મૂડી પર ટોટલ મૂડી કેટલી છે? 5,40,000. બરોબર, ધ્યાનથી સમજો. પણ આ 5,40,000માંથી 1 લાખની મૂડી તો ક્યારે લાયા? 1/1/15. આ શરૂઆતથી નહોતી, એ તો પહેલા મહિનામાં આવી. આ બાકીની જે 4,40,000 વધી, એમાંથી 1 લાખ માઇનસ કરો, બાકીની કેટલી વધે? 4,40,000. એ સ્ટાર્ટિંગથી હતી. એટલે આના ઉપર 6% વ્યાજ મળે, પણ એ ખાલી કયા મહિનાથી? પહેલા મહિનાથી વ્યાજ ગણવાનું ચાલુ થાય. જ્યારે આના ઉપર તમે આખા વર્ષનું વ્યાજ આપી શકો. બરોબર. તો જો આપણે 6% વ્યાજ કીધું છે, તો પહેલાં આ જે જૂની મૂડી જે શરૂઆતથી હતી એના ઉપર 6% લગાવો કે 4,40,000ના 6%, એટલે આનું વ્યાજ કેટલું થાય? 26,400. પણ આ 1 લાખ ઉપર 6% લગાવો એટલે 6,000 આવશે. એટલે આ 6,000 તો આખા વર્ષનું વ્યાજ થયું. પણ આ મૂડી તો ક્યારે આવી? પહેલા મહિનામાં. તો પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો. એટલે આપણા ધંધામાં માત્ર કેટલા મહિના મૂડી રહી? 3 મહિના. તો 3 મહિનાનું જ વ્યાજ મળે. 3/12 એટલે આનું આવે 1,500. તો 26,400 વત્તા 1,500 એટલે મૂડી પર કેટલું વ્યાજ મળશે? 27,900. તો મૂડીનું વ્યાજ મૂડીમાં શું થાય? પ્લસ. તો મૂડી લખી એમાં વ્યાજ પ્લસ કરવાનું કે પ્લસ મૂડી પર વ્યાજ કેટલું? ટોટલ 27,900. અને મૂડી પર વ્યાજ કોણ કોને આપે? તો કે પેઢી માલિકને આપે. એટલે પેઢી માટે આ ખર્ચો કહેવાય. તો એની બીજી એન્ટ્રી થાય, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મૂડી પર વ્યાજ 27,900. ઓકે. એના પછી છેલ્લો હવાલો, વર્ષની શરૂઆતમાં જાહેરાત ઝુંબેશ ખર્ચ થયો, જે જાહેરાત ઉપલબ્ધ ખાતે લઈ ગયા. જો આપણને એ જાહેરાત ઉપલબ્ધ ખાતું 15,000 આપ્યું હતું, બરોબર, પણ હવે શું કીધું છે
કે આ ખર્ચો જે 15,000 આપ્યો છે ને કેટલા વર્ષનો છે? 5 વર્ષનો. અને આપણું વર્ષ પૂરું થયું, હજી તો 1 જ વર્ષ પૂરું થયું. એટલે તમે પહેલાં જે જાહેરાત ઉપલક ખાતું લખ્યું એની ગણતરી સમજાવી દઉં. જો જાહેરાત ઉપલક ખાતાના આપણને ભલે જો અહીંયા 15,000 આપ્યા છે, બરાબર, પણ એ કેટલા વર્ષના છે? 5 વર્ષના. તો આપણે 1 વર્ષની રકમ શોધી કાઢવાની. તો કે જો 5 વર્ષના 15 હોય તો 1 વર્ષના કેટલા? તો કે 15,000 ભાગ્યા 5 કરો એટલે 3,000 મળે. અને આપણું 1 વર્ષ પૂરું થાય ને એટલે આ 15,000માંથી 3,000 તમારે માંડી વાળવા પડે કે એના પાછળનો જે ખર્ચો થયો હશે આમાંથી થયો હશે. તો 1 વર્ષનો કેટલો થાય? 3,000. તો એની 2 એન્ટ્રી ક્યાં આપવાની? તો કે એક મિલકત લેણા બાજુ જે આપણે જાહેરાત ઉપલક ખાતું લખ્યું છે એમાંથી 3,000 માઇનસ કરવાના, બરોબર. તો માઇનસ કરી દઈએ કે માઇનસ માંડી વાળ્યા 3,000. એટલે હવે જાહેરાત ઉપલક ખાતું કેટલાનું વધ્યું? 12,000. માંડી વાળ્યા એટલે એક પ્રકારનો ખર્ચો થયો. એટલે બીજી એન્ટ્રી એની ક્યાં? નફા નુકસાનમાં ઉધાર બાજુ કે જાહેરાત ઝુંબેશ ખર્ચ થયો 3,000. એટલે હવાલાની એન્ટ્રી પૂરી થઈ ગઈ, બરોબર. એટલે બધા જ હવાલા અહીંયા પૂરા થઈ ગયા. હવે ખાતા બંધ કરીશું. સૌ પ્રથમ ચેક કરી લેવાનું કે કોઈ રકમ અંદરથી બહાર લઈ જવાની બાકી હોય. પહેલાં વેપાર ખાતું બંધ કરીએ. જો આ રકમ બહાર લઈ જઈએ આપણે 2,45,000. અહીંયા પણ આગળ કોઈ એન્ટ્રી ના આવી તો 4,80,000. ટોટલ કરીએ તો જમાનું ટોટલ વધારે આવે છે 6,76,000. અને 6,76,000માંથી તમે ઉધાર રકમો જે બધી માઇનસ કરશો, આ 3 રકમો 40,000, 2,45,000 અને 3,000, એટલે અહીંયા ખૂટશે 3,88,000. અને શું કહેવાશે? કાચો નફો. કાચો નફો ક્યાં લઈ જવાનો હોય? તો કે નફા નુકસાન ખાતે લઈ ગયા, બરોબર. અહીંયા ઉધાર ખૂટ્યા એટલે એની ક્રોસ એન્ટ્રી નફા નુકસાનમાં ક્યાં થાય? જમા બાજુ 3,88,000. કાચો નફો ક્યાંથી લાયા? તો કે વેપાર ખાતેથી લાવ્યા, બરોબર. હવે આ ખાતું નફા નુકસાન બંધ કરજો એટલે ચેક કરી લો. પહેલાં કોઈ રકમ અંદર લખી હોય તો બહાર લઈ જવાની. બધી રકમ બહાર છે તો એના પછી આપણે ખાતું બંધ કરીએ તો અહીંયા જમાનું ટોટલ વધારે આવે છે 4,01,000, 4,01,000. અને 4,01,000માંથી આ બધા ખર્ચા માઇનસ કરો એટલે આવશે 91,100 રૂપિયા અહીંયા ખૂટે છે. આને કહીશું ચોખ્ખો નફો. જો જમા રકમ ખૂટે તો ચોખ્ખી ખોટ કહેવાય. હવે નફો છે ક્યાં લખવાની? બીજી એન્ટ્રી તો કે નફો છે મૂડીમાં શું થશે? અહીંયા પ્લસ કે ચોખ્ખો નફો 91,100. હવે પાકું સરવૈયું બંધ કરીએ તો પહેલાં આનું પ્લસ માઇનસ કરીએ તો અહીંયા થશે 6,35,000. જો આ રકમ અંદર છે તો બહાર લઈ જવાની, કોઈ હવાલો ના આવ્યો હોય તો. પછી અહીંયા ચેક કરી લેવાનું એકવાર, બધી રકમ બહાર છે. એના પછી તમે ટોટલ કરશો બે બાજુ તો બે બાજુ આવશે 7,42,000, 7,42,000, બરોબર. તો આ રીતે તમારે દાખલો ગણવાનો થાય, બરોબર. તો પૂરા માર્ક્સ તમારા કવર થઈ જશે. એકવાર તમારે હવાલાની ગણતરીના સ્ક્રીનશોટ લેવા હોય તો એકવાર લઈ લો. તો અહીંયા મિત્રો આપણે સેક્શન એફના દરેક દાખલાની ગણતરી સમજૂતી સાથે પ્રોપર કરાવી છે. તો આશા છે કે એક્ઝામમાં આમાંથી કોઈ પણ દાખલો આવડે તો તમને દરેકનો આન્સર આવી જશે અને પૂરેપૂરા 11 માર્ક્સ તમે કવર કરશો. થેન્ક યુ.